પણ એક તાજેતરનો એક વિડીયો દેખાડી હતી. એક જ મહિલા છે, બંસરીબેન કેવું કંઈક નામ છે મારે ખ્યાલથી એનું. અને એ બેન ટ્રાફિક સિગ્નલ તોડે ગમે ત્યારે. એવા 2 વિડીયો પોલીસના જે પેલા બોડી કેમ હોય એના દ્વારા 2 વિડીયો કેપ્ચર થયેલા છે. અને ઓડિયો મ્યુટ રાખજો. આમાં એવી ગાળો છે જે આપણે જિંદગીમાં હું તું કોઈ દી બોલ્યા નથી. આપણે કદાચ ક્યારેક ભૂલ જતા હોય તો. એટલે ગાળો પણ જે રીતે પોલીસ ઉપર એ બેન પોલીસની યારે જે વર્તન કરી રહ્યા છે, આમાં તમને એમ લાગશે કે પોલીસ હાથ ઉપાડે છે, પણ એટલા માટે ઉપાડે છે કારણ કે એ જે તમે સાંભળો ને ઓડિયો મ્યુટ રાખ્યો છે. કારણ કે એમાં આજે પિત્તો ગયો છે, જયંતિભાઈ કરીને પોલીસ વાળા છે, એ ભાઈનો પિત્તો એટલે ગયો ને હાથ એટલે ઉપાડ્યો કારણ કે એટલી બધી ગંદી ગાળ એ બેન બોલ્યા છે પેલા ભાઈને, પોલીસને, કે એ ભાઈને ખબર છે કે મેં કેમેરો મારા મતલબ પોલીસની પાસે બોડી કેમ પહેરવો ફરજિયાત છે, એટલે એમાં બધું શૂટ પણ થતું હોય, રેકોર્ડ પણ થતું હોય, પણ છતાંય પોલીસ કર્મચારી પોતાનો આપો ગુમાવી અને પેલા બેન ઉપર હાથ ઉપાડી લે છે. એ પ્રકારની આખી ઘટના બનેલી છે અહીંયા અંજલી 4 રસ્તા આપણા અમદાવાદમાં વાસણા ભઠ્ઠા પાસે. ત્યાં એ ઘટના બનેલી છે. અને આ તો લાંબો વિડીયો છે, 6 મિનિટનો. મેં તો ખાલી એટલો અંશ દેખાડ્યો તમને. એમાં જે બેન જે રીતે ગાળો બોલે છે પેલા પોલીસ વાળાઓને, અને પોલીસ વાળો અસહાય નિસહાય દેખાય તમને. એ તમે સાંભળો ને તો અનફોર્ચ્યુનેટલી મેં કીધું કે એમાં ગાળો એટલી બધી છે કે એને કેટલી બીપ કરવી અમે મૂંઝાઈ ગયા, એટલે મેં પછી ઓડિયો મ્યુટ કર્યો. પણ પોલીસ વાળો છેવટે કંટ્રોલ રૂમમાં ફોન કર્યા જયંતિભાઈ, તો એ કહે છે કે ભાઈ સાહેબ આ બેન મને બહુ ગાળો બોલે છે, મને મહેરબાની કરીને બચાવો, મને તમે જલ્દીથી અહીંયા PCR વાન મોકલાવો. તો એ કંટ્રોલ રૂમમાં જે ફોન કરી વખતે ભાઈ એટલો ભાગ જો સંભળાવો ને મેહુલ જો છેલ્લા વાળો લાગે છેલ્લે આવશે મારા ખ્યાલથી કદાચ, કે એમાં જયંતિભાઈ આજીજી કરે છે પોલીસ વાળાને કંટ્રોલ રૂમમાં કે મહેરબાની કરીને જલ્દી મોકલાવો PCR વાન, નહીં તો હું ક્યાં નહીં સહન કરી શકું ભાઈ. છેલ્લે આવે છે કંઈક મારા ખ્યાલથી, બસ એટલામાં કંઈક આવતું હશે. हेलो अंजलि 4 रस्ता खाते, अंजलि 4 रस्ता. हाँ हाँ 4 रस्ता नीचे. हेड कॉन्स्टेबल जयंतीभाई बोलूँ છું. જલ્દી આવો ભાઈ, આ તો માથાકૂટ વધી ગઈ એને યાર. NID જો છે, જલ્દી આવજો. આ એક ભાઈ છે યાર, તો મને ગાળો દે ભોંડી. હા વિડીયો ચાલુ જ છે. આ બચારા આપણા પોલીસ છે, જલ્દી આવો કે આ બેન બહુ ગાળો બોલે. હવે એક બાજુ તમે જુઓ પોલીસનું એક રૂપ અલગ છે, કે જેમાં પોલીસ ખૂબ આપણને સક્ષમ દેખાય છે, ખૂબ કાર્યદક્ષ દેખાય છે, ખૂબ મુસ્તેદ અને ચુસ્ત દેખાય છે. એક બાજુનું રૂપ આપણું આ છે. આ તો તાજેતરનો 2 દિવસ પહેલાનો વિડીયો છે. અને એ જ બેનનો બીજો એક વિડીયો છે, કોઈ મારા ખ્યાલથી શામલ 4 રસ્તા પાસેનો છે, કદાચ આપણી પાસે હોય તો એ દેખાડી દો તમે. ટ્રાફિક પોલીસ એનું કામ કરતી હોય છે, અને આ બેન જે રીતે સીધા ઇરપ થાય એમ જવાળામુખી જે સુષુપ્ત કેમ ફાટે, અને પોલીસ બિચારી કઈ કરી ન. હા એ વિડીયો અંજલી વાળો છે. પેલો તો શામલ 4 રસ્તા વાળો હમણાં દેખાડ્યું થોડી વાર પેલા. આમાં ગાળો આવે છે, જોજે ધ્યાન રાખજો. પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો? આ પૈસા બેન પર ભરોસો નથી, ક્યારે બોલ્યો આપણે બહુ ગાળો એવી નથી. એટલે પેલા જો હમણાં પેલા મહિલા પોલીસ બોલ્યા ખરા કે તમે કેટલી બધી ગાળો બોલો છો. શરૂઆતમાં 500 ની નોટ
નથી હા, કોઈ હા, કે એના 500 દીદી રૂપિયા લઈ ગઈ હા 500 રૂપિયા લઈ ગઈ જ નહીં. હા લઈ લેજો જાઓ. હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે. એ તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન 10 વર્ષની સર્વિસ કરી છે શું વાતો કરો છો? એમાં આગળ પછી બહુ ગાળો આવશે, રેવા દે હવે નો કરતો, આગળ ગાળો બહુ છે. મૂળ તો આમાં સરકાર જ ટાર્ગેટ આપતી હોય છે ને આ લોકોની મજબૂરી બિચારાઓની છે જ આ લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે કે ભાઈ તમારે આટલું તો ઉઘરાણું કરવું જ. કરવું બરોબર છે. વર મરો કન્યા મરો પણ બ્રાહ્મણનું તરભાણું ભરો એમાં અત્યારે સરકારનું તરભાણું ભરવાનો જ ધંધો હોય છે. એટલે આ લોકો બિચારાઓ પ્રજા સાથે જે કરવું પડતું હોય છે એની પાછળ આપીને એક પરિબળ છે. અને આજથી નહીં, આપણે તો ઘણા વર્ષોથી આપણે તો તમારે એટલો ટાર્ગેટ છે. એક ભાઈ છે, લગભગ 2-4-6 દિવસથી એક ધારી કોમેન્ટ કરી રહ્યા છે, એમને હું આજે જવાબ આપી દઉં. આ કોઈ સાકિર હુસેન ભાઈ કરીને ભાઈ છે. હવે એમની એવી સતત એવી એક રિક્વેસ્ટ છે કે ચારો શંકરાચાર્ય જઈને મારે પૂછવું કે રામ રાજ્ય લાવવા માટે મુસલમાનોને શું કરવું પડે. ભાઈ સાહેબ, મારી શંકરાચાર્ય સુધીની પહોંચ નથી, બરોબર છે, અને મને કોઈ શંકરાચાર્ય ઓળખતા નથી, એટલે હું એમને જઈને પૂછી શકું એમ છું નહીં. પણ આમાં એટલી સમજ મને જે પડે છે સાકિરભાઈ, એટલી છે, જેટલી છે એટલી છે, કે આમાં અત્યારે તો ખાલી બસ સંયમ બહુ મોટી વસ્તુ છે જીવનમાં. આપણે એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ જેમાં બહુ સંયમ રાખવો જરૂરી છે. આપણા પર્ટિક્યુલરલી રિએક્શન જો આપી દેશો કોઈ વસ્તુનું જીવનમાં, કોઈ પણ ક્ષેત્રમાં, પર્સનલ પ્રોફેશનલ કોઈ પણ વસ્તુમાં, તો બહુ અઘરું પડી જવાનું. કારણ કે આ એક એવો સમયનો દોર ચાલી રહ્યો છે જેમાં બંધ મગજ, અથવા તો જેને કહેવાય ને કે આપણે ઉદય લાગી ગયેલું મગજ, આપણે કહીએ ડિસ્ટોર્ટ, વિકૃત થઈ ગયેલું મગજ, જેની એ લોકોને ખબર પણ નથી કે અમારું મગજમાં બધું એકચ્યુઅલી બધું ખાના ખરાબી થઈ ચૂકેલી છે. પણ એવા એલિમેન્ટ્સ ને એવા તત્વો જે છે એનું અત્યારે જોર છે. અને જેમાં તર્ક કે બુદ્ધિ અથવા તો વિવેક રાખીને તમે કોઈ જ્યારે કોઈની સાથે દલીલ કરી શકો, આર્ગ્યુમેન્ટ કરી શકો, વાદ પ્રતિવાદ કરી શકો, સંવાદ કરી શકો, તો સમજી શકાય કે ભાઈ વાત કોઈ સાંભળશે. પણ હવે જ્યારે કોઈ સામે એવું એલિમેન્ટ હોય કે જેને વન વે ટ્રાફિક છે, જેને તમે જે બોલો છો એમાં રસ જ નથી, એ જે બોલે એ તમારે સાંભળવાનું છે, એ પ્રમાણે કરવાનું છે, એવી માનસિકતા જ્યારે મેજોરિટેરિયન થઈ જાય, બહુમતીમાં આવી જાય, ત્યારે રામ રાજ્ય લાવવા માટે મુસલમાનો શું હિન્દુ પણ કંઈ કરી શકે એમ નથી.